જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ગઈકાલે સવારથી મોડી રાત સુધી ગુજરાતમાં આપણી આગાહી મુજબ વરસાદ ચાલુ રહ્યો છે અને આજની તારીખની પણ અપડેટ આપણે ગઈકાલે વિડીયોમાં આપી દીધેલી છે. આજે ફરીથી આપણી આગાહીની વાત થોડી ચર્ચા કરશું, ત્યારબાદ આવતીકાલની હવામાનની માહિતીની વાત કરશું. તો મિત્રો, ગઈકાલે એટલે કે 24 જૂને ગુજરાતના 130 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડ તાલુકામાં નોંધાયો છે. તો મિત્રો, આજે વાત કરીએ કે કયા વિસ્તારોમાં આજે વરસાદની એક્ટિવિટીમાં વધુ જોર જોવા મળશે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે અલગ અલગ લેવલની વાત કરશું તો સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. સરફેસ લેવલ પર ખાસ કરીને થોડી અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 850 HPના લેવલ પર એક બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને જે અરબી સમુદ્રથી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી લંબાયેલું આ સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. 700 HPમાં આજે ભેજનું પ્રમાણ થોડું વધ્યું છે અને જેના કારણે આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે આ સિસ્ટમનો લાભ મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તીવ્ર ગાજવીજ સાથે આજે વરસાદની એક્ટિવિટીનું જોર જોવા મળશે. આજે વિસ્તારની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આજે મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ, આણંદ વિસ્તારમાં વરસાદમાં વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે એક્ટિવિટીમાં વધારો જોવા મળશે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આજે આગાહી છે, જ્યાં અમુક સ્થળે 2 થી 3 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે. આજે રાજકોટ, મોરબી અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એક્ટિવિટીમાં વધારો જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ આજે વરસાદી એક્ટિવિટીમાં વધારો જોવા મળશે, જેમાં મુખ્યત્વે દરિયાકાંઠા અને પૂર્વ કચ્છમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. પૂર્વ ગુજરાતની વાત કરીએ તો સરહદી વિસ્તારમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં પણ આજે વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે. અરવલ્લી, મહીસાગર સુધી વરસાદના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં આજે વધારો જોવા મળશે. ટૂંકમાં વાત કરીએ તો મિત્રો, સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનું જોર વધી શકે છે, જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે વરસાદની એક્ટિવિટીમાં જોરદાર વધારો થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદના પ્રમાણમાં વધારો થશે. તીવ્ર ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનું પ્રમાણ જોવા મળશે. કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની એક્ટિવિટીમાં વધારો થઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની વાત. આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે એટલે કે 26 જૂનના દિવસે પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે, જેમાં મુખ્યત્વે મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં અને વિસ્તારમાં વધારો જોવા મળશે. અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો જોવા મળશે. અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના સરહદી વિસ્તારમાં પણ હળવા ઝાપટા કાલે નોંધાઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખાડી આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળશે અને આવતીકાલે પણ આ જ અપડેટનું ફરીથી આપણે ચર્ચા કરશું અને નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.